કેમ છો? સ્વાગત છે મારા કિચન સિરીઝ ગુજરાતીમાં. વેકેશન સિરીઝની 10મી રેસીપી આજે જે હું તમારી જોડે શેર કરી રહી છું ને, એ બંગાળની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ રેસીપી છે ઝાલમુરી. પીએમ મોદી જ્યારે બંગાળ ગયા હતા તો એમને જ્યારે ઝાલમુરી ચાખી ને, તો અમારે બી વિચાર આવ્યું કે ચલો પીએમ મોદીને ભાઈ છે તો કંઈક તો હશે ઝાલમુરીમાં. તો મેં ઘરે બનાવી, ખરેખર એટલી ટેસ્ટી બની ને તો વિચાર આવ્યું તમારી જોડે પણ જરૂરથી શેર કરું. તમે પણ એક વાર જરૂરથી ટ્રાય કરજો, ખરેખર બહુ જ ટેસ્ટી બને છે. આમાં આપણે સૌપ્રથમ જે છે ને એ મમરા લેવાના છે. જો કંઈક આવી રીતે મેં અહીંયા 4 થી 5 વાટકી જેટલા મમરા લીધા છે. મમરાને પહેલાં છે ને આપણે થોડું શેકી લઈશું. આપણે એમનેમ જ એને શેકવાના છે, જેથી મમરા એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય. જ્યારે આપણે એને ખાઈએ ને તો એકદમ ક્રિસ્પી લાગવા જોઈએ. આમ હવાઈ ગયા હોય ને એ મમરાનો ઉપયોગ નહીં કરવાનો, નહીં તો ઝાલમુરીનો ટેસ્ટ નહીં આવે જે આપણને જોઈએ. એટલે આપણે થોડીક વાર માટે લગભગ 2 થી 3 મિનિટ માટે એને સરસ રીતે આપણે શેકી લઈશું. જ્યારે શેકી લઈએ અને મમરા સરસ ઠંડા થઈ જાય પછી એને એક મોટા વાસણમાં લેવાનું. કારણ કે શું છે કે જ્યારે બી આપણે ઘરે બી ભેળ બનાવીએ ને તો મોટા જ વાસણ લઈએ, કારણ કે એને મિક્સ કરતા ફાવે. એટલે મોટા વાસણમાં જ આપણે આવી રીતે મમરાને લઈ લઈશું. બંગાળની અંદર ઝાલમુરીમાં જે વસ્તુ નાખે છે ને એ બધી વસ્તુ આજે હું તમને બતાવવાની છું કે એ લોકો શું શું નાખે છે. તો સૌથી પહેલાં જે એ લોકો નાખે છે ને એ છે ચણાચોર ગરમ. બસ આવી રીતે આપણે 1 વાટકી જેટલા ચણાચોર ગરમ લઈ લેવાના છે. એ લોકો કોઈ માપથી નથી નાખતા કે આમાં કોઈ માપ નથી હોતું, તમે વધઘટ કરી શકો છો. પછી અહીંયા મેં 1 વાટકી જેટલું મિક્સ ચવાણું લીધું છે. મિક્સ ચવાણાનું પણ તમે વધઘટ કરી શકો છો. મારા ઘરે છે ને થોડી ચણાની દાળ પડી હતી તો મેં થોડી ચણાની દાળ પણ ઉમેરી છે. આ ઓપ્શનલ છે, એ લોકો નથી નાખતા પણ ઓપ્શનલમાં મેં લીધું છે. પછી 1 વાટકી જેટલી ઝીણી સેવ ઉમેરી છે. હવે ઝાલમુરીમાં ખાસ કરીને ઉમેરવામાં આવે ને એ છે તાજું નારિયેળ. તાજા નારિયેળને પણ આપણે એકદમ સરસ સમારી લેવાનું. એવા કટકા કરવાના છે આપણે બધી વસ્તુના કે જે આપણે જ્યારે ઝાલમુરી ખાઈએ તો એ ખાવામાં પણ લાગે કે હા ભાઈ આ વસ્તુ છે. હવે 1 વાટકી જેટલું મેં અહીંયા ખીરા કાકડી લીધી છે. ખીરા કાકડીને પણ આપણે સમારીને ઉમેરવાની છે. નાના મોટા જેવા તમે કટકા કરવા માંગો કરી શકો છો. 1 વાટકી જેટલા મેં અહીંયા કાળા ચણા લીધા છે, એ બી બાફેલા કાળા ચણા છે. એને મેં સરસ રીતે પહેલાં બાફી લીધું છે, પછી આમાં આપણે ઉમેરવાનું છે, એ બી એકદમ સરસ ઠંડુ કરીને. 1 વાટકી જેટલું મેં અહીંયા સફેદ વટાણા લીધા છે. જેના આપણે રગડો બનાવીએ છીએ ને એ જ સફેદ વટાણાને આપણે બાફીને લેવાનું છે. બસ એને પણ હવે બધાની જોડે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે 1 વાટકી જેટલી તળેલી સિંગ લઈ લઈશું. સિંગને આપણે પહેલાં સરસ રીતે ફ્રાય કરી દેવાની, ઠંડી થાય પછી આમાં આપણે મિક્સ કરવાની છે. મેં જેટલું બી માપ લીધું છે ઘરમાં મેમ્બર પ્રમાણે જે રીતે ખવાય એવી રીતે લીધું છે. એટલે તમે પણ તમારા ઘરના મેમ્બર પ્રમાણે માપ આમાં કરી શકો છો. હવે લીલા મરચાં આપણે આપણા જે રીતે તીખાશ ખાતો હોઈએ ને એ પ્રમાણે લેવાના છે. મેં અહીંયા એક બાફેલું બટેકું લીધું છે, એને પણ બહુ નાના નહીં, સહેજ મોટી સાઇઝના કટકા કરીને ઉમેર્યા છે. 1 ટામેટાને પણ આપણે આવી રીતે સમારીને ઉમેરીશું. ટામેટાને પણ આપણે કટકા કરીને ઉમેરવાના છે. મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે. એને પણ આપણે આવી રીતે કટકા કરીને જ ઉમેરવાની છે. ઝાલમુરીમાં આપણી જેમ અહીંયા ભેલમાં જેમ ગળી ચટણી, તીખી ચટણી વાપરે ને એવી રીતે નથી વપરાતું. ત્યાં એ લોકો ખાસ મસાલો કરીને ઉમેરે છે. તો કઈ રીતે મસાલો કરવાનો એ હું તમને બતાવું છું. સૌપ્રથમ આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. હવે આની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર ઉમેરવાનું છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું અમચૂર પાવડર ઉમેરીશું. અમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું ગરમ મસાલો નાખીશું અને 1 ચમચી જેટલું આમાં આપણે સંચર પાવડર ઉમેરીશું, જેથી બહુ જ સરસ ચટપટો મસાલાનો જે ટેસ્ટ છે એ આવે છે. હવે આપણા ટેસ્ટ અનુસાર 1 થી 1.5 ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે. બધા મસાલા જે રીતે આપણે ભેળ બનાવીએ ને એ પ્રમાણે ઉમેરવાના. હવે ખાસ વસ્તુ જે એ લોકો ઉમેરે છે એ છે સરસોનું તેલ. મેં અહીંયા 1 ચમચી જેટલું સરસોનું તેલ લીધું છે. અગર તમને સરસોનું તેલ નથી ગમતું તો તમે રેગ્યુલર જે તેલ છે એ પણ નાખી શકો છો. ખાસ કરીને બીજી વસ્તુ જે એ લોકો ઉમેરે છે એ છે અથાણાનું તેલ. આ 2 વસ્તુ તો ઝાલમુરીમાં ખાસ કરીને આવે છે, પણ અથાણાના ટેસ્ટથી ઝાલમુરીનો જે
ટેસ્ટ અને જે સ્મેલ છે એ બહુ જ સરસ આવે છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો અગર તમે ઝાલમુરી બનાવો ને તો આ બે વસ્તુ તો ખાસ કરીને ઉમેરવાની, તો જ ત્યાંનું જે સ્ટ્રીટ ઉપર જે ઝાલમુરી જેવી મળે છે ને એવો જ સેમ ટેસ્ટ આપણા ઘરની ઝાલમુરીમાં પણ આવશે. અને રેડી છે બંગાળમાં મળતી ઝાલમુરી. આપણે બહુ જ આસાનીથી આ રેસીપી ઘરે બનાવી શકીએ છીએ. આને તમે સવારનો નાસ્તો હોય કે રાતના જમવામાં પણ તમે આસાનીથી ખાઈ શકો છો. ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તો ટ્રાય કરવા જેવી છે. હવે એ લોકો જેવી રીતે પેપરમાં આપે છે ને એવી રીતે પહેલાં આપણે પેપરનું કોન બનાવી દઈશું. હવે આમાં આપણે ઝાલમુરી ભરી દઈશું અને આવી રીતે તમે છોકરાઓને આપો. ખરેખર એ લોકોને બહુ જ મજા પડવાની છે. એકલા છોકરાઓને નહીં, મોટાને પણ ખાવાની મજા પડે છે. એટલું ટેસ્ટી આ ઝાલમુરી હોય છે. એકવાર મારા કહેવાથી ઝાલમુરી જરૂરથી ટેસ્ટ કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક સરસ અને એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.